આપણી બેની વચ્ચે કોમ્પિટિશન ફાઇનલ. ભાભી આઉટ થઈ ગયા. ભાભી આઉટ થઈ ગયા કેમ કે આપણે રાઉન્ડમાંથી હા એકદમ પૂરી કરે છે. તમે નેકલેસ રાઉન્ડ ભાઈ થોડી જો ને ઘરમાં નથી પણ ગ્રીન કલર છે. એમ વેરાની નો અરે અરે ભાઈ મૂકો ભાઈ મૂકો. આમ જો એમ વેરાની નો જીતે હમણાં ખાવા માટે તમ કરવા માટે હવે નાઈ લો જય શ્રી કૃષ્ણ. હમણાં તો હવે પાછો ઉનાળો ચાલુ થઈ ગયો. માર્ચ મહિનો હમણાં ચાલુ થઈ જશે એટલે ઓલરેડી ગરમી ફૂલ ચાલુ થઈ જ ગઈ છે. ઉનાળો હવે તો માર્ચ મહિનો ચાલુ ન થાય એ પહેલા જ જો કે ઉનાળો આવી જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો એક સરસ સુવિચાર આપ. જે આપણી પાસે નથી ને એને બતાવવાનો પ્રયત્ન નહીં કરવાનો, અને જે છે ને એને છુપાવવાનો પ્રયત્ન નહીં કરવાનો, તો જ સુખી થઈ શકીએ. સરસ મમ, બરાબર. તો દુઃખ છુપાવવું ન પડે. દુઃખની વાત જ નથી. તણાવ મુક્ત રહેવું હોય ને, તણાવ મુક્ત હા. મતલબમાં કે ટેન્શન મુક્ત, તો આ બે વસ્તુ કરવાની. કે જે છે ને એ સ્વીકારી લેવાનું, જે નથી ને એને એક્સેપ્ટ કરવા, એ અપનાવી લેવાનું. તો સરસ મમ્મી, સુવિચાર સરસ હતો. મેં તમને શું કીધું તું, ભાભી ગયા છે એક રાત પૂરતા, તો એક રાતે ન રહી. કા કપડાં લઈને ગયા હતા ને, તો કપડાં લઈને જ પાછા હતા રહ્યા. હાંજે જોવો તમને ભાભી જોવા મળશે. ભાભી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આમ આવી રીતના જાઓ અને પાછા આવી પાછા આવવા ગયા હોય પાછા આવવા ગયા હોય, પણ કઈ કીધું એ ટાઈમ તો રોકાવું જ ખરાય ને. ના. એટલું તો રોકાવાય કે નહીં. જો હું તમને કહેતી હતી ને કે ભાભી મળવા જાય એટલે દર વખતે આવું કરે કે ને, એને કરતા આગળ જ વહેલા જોઈ આવે. 8 દિવસનું કઈ ગયા હોય તો 2 દિવસમાં આવી. અને કાલે તો એમ કહેતા કે હું કપડાં લઈને ગયા હતા, તો કે હું 1 દિવસ રોકાશ, તો 1 દિવસ ન રોકાણા અને સાંજે આવતા રહ્યા. અને મેન તો ભાઈ વગર ન ગમે. એમ તો ઈ કે હવે તો છે ને એ ખાવ ન ગમે કેમ હાવ ન ગમે? નો જ ગમે ને. હવે છોકરાઓ અહીંયા હોય ને હું ન્યા હોય ને, હવે પછી કેટલા ટાઈમ થઈ ગયો, ત્યાંથી 10-12 વર્ષ થઈ ગયા ઓલું છું એને. પછી હવે હું બહુ ન ગમે. તો એકાદ દાદુ તો પ્રિયાંશને લઈને ગયા હતા, તો આવતા હોત ને ત્યાં મંદિરેથી. નવું વાત. મેં કીધું હમણાં અડધી 1 કલાક વહી જાય, પણ 15 મિનિટ પ્રિયાંશને માણ કંઈક રાખીએ કે હું ભગવાન પાસે ભગવાને કંટાળી ભગવાન કે ભાઈ તમારા ઘરે વયા જાઓ, મને શાંતિ લેવા દે. આયા નહીં રહેતા. તો સેતુબેન હમણાં મહાશિવરાત્રી આવે છે. મહાશિવરાત્રી હમણાં ને કાલે જ આવે. હા એટલે કાલે જ આવશે. કાલ તો છે ને શિવજીના ભક્તો એટલા હશે ને કે ક્યાં ના લાઈન અહીંયા ધર્મનંદન સુધી લાઈન હશે. સાચી વાત છે, બરોબર છે. આપણા અહીં પાછો છે વારોય નહીં આવે દર્શન કરવા. ભગવાન જાવું હોય ને તો સવારમાં 3 વાગ્યામાં જાગી અને પૂજા લઈને જવાનું, બાકી તો વારો ન આવે. અને પછી તો છે ને ભગવાનને નવડાવાઈ જાય ને બધું એનું થઈ જાય ને, પછી તો એ કઈ અભિષેક ન કરવા દે આપણને, ખાલી દર્શન. દર્શન જ થાય. ટ્રાફિક જ એટલે ભક્તોમાં માથે એકાબીજા ને માથે, પણ ભગવાનને ન ખબર પડે કયો ભક્ત આવીને વહી 2 ગયો. વર્ષ પહેલા મેં રાત્રે 3 વાગે ઉઠીને 4 વાગે 3 વાગે જાગીને પછી 4 વાગે અભિષેક કર્યો હતો. એટલે અહીંયા આવ્યા પછી હા, સુરત જ તે. હમ 13 વર્ષ પહેલા. તે કેમ એવી રીતે કેમ 3 વાગે? એટલે આ ટ્રાફિક ના લીધે. તમારે જો એનો જળ જા બાજુ પ્રિયાંશ આવે ને એટલે વર્તાઈ રહી. જો આવું કરે. આમાં હું તમને પ્રિયાંશ હોય ને ઘરમાં એટલે છે ને શાંતિ હોય આટલી. આવે દબોળી દીધું છે, હવે ટીવી ચાલુ નહીં થાય. પ્રિયાંશ હમણાં રમતા રમતા અમને નહોતી ખબર, પાણીમાં આખા પાણી તગારું ભર્યું હતું ને એમાં રિમોટ જબોળી દીધું છે, એટલે હવે ટીવી ન થાય. એટલે મમ્મીએ મૂકું સૂકવવા. મમ્મી આ મુંડન કરાય એવું. હાલો હાલો હવે જઈશું આપણે પ્રિયાંશનો ટકો પર. તો બા ને દાદુ, મમ્મી તમે ને મારા પપ્પા ગયા હતા ટકો કરાવવા, તો પ્રિયાંશનો ટકો ઓલરેડી થઈ ગયો. પીયો હામું જતી કહું શું કર્યું? કોણ લઈ ગયું બાલ? હે તાર બાલ કોણ લઈ ગયું? પીયું પીયું તાર બાલ કેમ ગયા? હે કેમ કર્યું? ઘડી ધીમું રાખ. ઘડી ધીમું. ઘડી કેમ કર્યું? રોયો તો પીયો તો? રોયો તો તું? રોયો તો? કેમ રોતો? બાલ લઈ લીધા? ચૂપ, રોવાનું નહીં ને તમારા ઘરે લઈ જાશ. એમ કીધું? ચૂપ. પછી કે આપણે કીધું ને ડેડીને કહી દેવું છે. ડેડીને કહી દેશ? તે કહી દેજે ને. વાલ લઈ ગયા
અર છોકરાને વાળ લઈ ડેડી ને હા ડેડી પાપા ને કહી દેજે હો કરવી પડે. એવું કોણે કીધું એટલે તમારે ખાવીશ એટલે લાપસી કરવાનું હોય ટકો ખરાવે એટલે લાપસી કરવાની પેલા કરતા, આપણે હવે કઈ કરતા નથી. પેલા તો આપણે નથી બાકી આ કાંઈક ટકો કરાવે ને તો પપ્પાને ઘરે એવું કે રસોડું કરે એમ બધા કુટુંબમાં જમવાનું કરે અને બાબરી કરી એમ કહેવાય. હા એટલે આપણે કેમ બધા આખા કુટુંબને જમવાનું કરે એવું બધું કરે કારણ કે આયુષ્ય વખતે કર્યું તો એટલે ખબર એ છોકરાને જ પાછું એવું છોકરીમાં કઈ આવતું જ નથી છોકરીઓ બિંદાસ જિંદગી જીવે તોય મોટી થઈ જાય કાંઈ કારણ કાંઈ ખર્ચા વગર હા ભાભીએ ગ્રેવી વાળું શાક કારેલાનું કર્યું છે દેશી કારેલા નહોતા એટલે સેજ કુકરમાં બેફા પેલો કારણ કે થોડા કોલા હતા એટલે અને મમ્મી એમ કહે છે કે ટકો કરાયો ને પ્રિયાંશનો તો લાપસી કરવી પડે એ મમ્મીને ખાવી છે ને. એને ખાવી છે એટલે હા મમ્મી ખાવી હોય ને એવું જ લાગે છે બાકી આવું કઈ ન હોય પેલા કરતા એવું કઈ ખરું તમે પણ એમાં એવું હોય અમુક ને છે ને કર થાય ને ત્યારે નિવેદ થાય સમજ્યા આપણે એવું કઈ છે નહીં કે કર કરાવે ત્યારે બધાને રસોડું કરવું કે નિવેદ કરવા કે એવું ન હોય અમુક ને માતાજીને એવું હોય કે સવા વર્ષે ટકો કરાવે મુંડન કરાવે તો એનું રસોડું કરે અને નિવેદ કરે અને માતાજીને એવું હોય અને આપણે નિવેદ થાય છે પણ કર નથી થતા આપણે ખબર પ્રિયાંશના નિવેદ કર્યા થયુંના કર્યા છે પણ જાદુ નહોતી બાકી અમારે એવું કઈ નહીં ટકો કરે પણ આજ મમ્મીને લાપસી ખાવાનું મન છે ને એટલે એને એવું કહે છે કે ટકો કરાવે ને એટલે લાપસી ખાવી પડે મેરેજની સિઝન પાર્લરમાં પૂરી થાય અને આમે પૂરી મેરેજ કરવામાં પૂરી થઈ ગઈ હવે આમ આવે પણ લો લાઈટ સ્લોલી આવે ઓલા તો આખો દિવસ કેમ આમ 120 ની સ્પીડમાં હાલતું હોય એમને તાસ પોણો 1 થઈ ગયો કારણ કે મમ્મી પપ્પા છે ને 12 વાગ્યા ને તો થોડુંક મોડું થઈ ગયું અને પપ્પા બટેકા ને કાલ શિવરાત્રી આવશે ને તો સક્કરિયા આવી ગયા છે કાલ શિવરાત્રીના આજે બધા જ છે કાલ એકાદશી હતી ને એટલે કોઈ નહોતું અને પ્રિયાંશના ટકલું હાટું એને મોટા મમ્મી બનાવ્યો શીરો બાએ લાપસી વેન કરાવી મોટા મમ્મીએ બનાવ્યો શીરો એમાંથી કેટલો વધ્યો એટલો વધ્યો બાકીનો બધો ખવાઈ ગયો છોકરાએ ખાઈ લીધો ને એટલે હવે છે ને આજથી શાક આટલું જ બનવાનું મારા આમ છે ત્યાં એસિડિટી નો થાય શાકમાં એસિડિટી થાય આદુ મરચી આવે ખમણ કરે એસિડિટી ફૂલમાં કરે તમે ખાધા નથી ને મારે કેમ કેવું તો કંઈક બીજું ખાય ઓલા કેવો હુગરો કેવો વસ્તુ ત્યાં મિની બજાર ઘૂઘરો ગોબરો હા ગોબરો ઉગરો તો એના હું ખાધું હોય હા ખાવ એના ખમણ છે ખમણ મેં કીધું ઘૂઘરા હું ઘૂઘરા સમજું તો પ્રિયાંશ મોટા મમ્મી ભેગો એટલે ટકો હૂતો તો અને 5 વાગે જાગીને આવીને ખેડું ટકો પીવ ટકો પણ કેવો લાગે છે એમ થાય કે વાલા બટકું ભરી જાવ ટકામાં છે તું બેન ચોકલેટ બનાવવાનો વિચાર આવે છે ચોકલેટ ચોકલેટ ખાવાનું મન થયું છે ડેરી મિલ્ક બનાવવાનો વિચાર આવે છે ડેરી મિલ્ક લઈ આવીને ન બની જાય પણ એ સ્લાઇડ લેવા જવી પડે હો ઓલી મને ખબર છે હું પેલા લાવતી પછી ચોકસા Dark ને પડ્યા ઓલી બે લાવતી બે ચોકલેટ લાવીને પછી મિક્સ કરીને ચોકલેટ બનાવતી તો બનાવવાનો વિચાર થાય છે મેં છે તો બેન તમે નવા લગ્ન થયા તઈ તમે હાવ નવરાવો ત્યારે શું કરતા રોંઢે ડાયમંડ લગાવવાનું કામ કરતા કેટલાને લગાવતા ડાયમંડ મને આવડતું નહીં પણ બધા લગાવતા ને તે મને શોખ થતો હા કોઈ ન હોય ઘરે પછી મને રોવાઈ જાય આખો દી એકલા અત્યારે એકલા રહેવું હોય તો ગોતવી પડે થઈ ગયા ત્યારે તો આખો દિવસ એકલા જ કાઢવાનું કારણ કે મમ્મી છે ને ત્યાં જોબ કરતા એટલે મમ્મી આખો દિવસ ઓફિસે વયા જાય પપ્પા મશીન હતા એમ્બ્રોઇડરી મશીન હતા ત્યારે પપ્પાને એટલે પપ્પા એમાં વયા જાય રાહુલ હોય એક ઈ 12 વાગે જાગી ને પછી 1 વાગે કોલેજ જાય 1 વાગે કોલેજ જાય એના દેર ને નણંદ ગયો તો 5 વાગે આવે 5 વાગે આવે એટલે ઈ વયા જાય ને ભાઈ તો ઓલરેડી ઓફિસે જતા એટલે આખો દિવસ ઈ ઓફિસે વયા જાય વૈધા ભાભી અને અત્યારે તમારે એકલા રહેવું હોય તો વિચાર કરવો પડે ક્યાંય એકલી જગ્યા ગોતવી પડે પછી આમ મજા આમ હોરવતું નહીં હોય ને તમને આમ એકલું લાગે આખો દિવસ એકલું લાગે પછી બધા આ શેરીના બધા છે ને ડાયમંડ ચોટાડતા ને તો હું ચોટાડવાનું લઈ આવતી એ મને એક દુપટ્ટો આપે
માંડ માંડ થઈ રહી. એમાંય તે એવું ન ખબર પડે કે આ મીણબત્તીથી લગાવે ડાયમંડ એમ. હાથે જ લગે ઓલી ઇયરબડ્સ આવે ને એનથી લગાવું, એ ભીની કરું ગ્લાસમાં ને પછી એનથી ડાયમંડ લગાવ અને ચોટાડું. પણ ઇયરબડ્સ ક્યાં મળે, ઓલા ઇયરબડ શું મીણબત્તી ક્યાં મળે ને એ નહોતી ખબર. પછી એ લોકોને કટકા નીકળ્યા હોય ને નાના નાના, એ લેતી આવું, એનથી લગાવું. પછી કેવી રીતે પહેલા દિવસે એક જ દુપટ્ટો થાય છો, પછી બીજા દિવસે 2 કર્યા, એમ કરીને પછી 5 6 એમ કરી નાખતી. ધીમે ધીમે વધ્યા. લગ્ન થયા તો આપણે થોડોક ટાઈમ આમ ચોટાડ્યું કાં ડાયમંડ લગાવે, પછી મશીનનું કર્યું, એમાં પાર્લરે આવ્યા. હવે કાંઈ નથી કરતા, કોઈ કામ બાકી નથી રાખ્યું. પેલા છે ને ડાયમંડ લગાવતી, પછી ડાયમંડમાંથી રેણિયા કટિંગ કરતા, એમાંથી સાડીઓને લેસ મૂકતા, પટ્ટા, એ પટ્ટા મૂકી રહ્યા, પછી પાછા ડાયમંડ લગાવતા, ડાયમંડ કરી રહ્યા, પાછા સાડીઓને લેસ લગાવવાનું ચાલુ કર્યું, લેસ લગાવવાનું બંધ કરીને પછી કોથળી બનાવતા સાડી ભરવાની, એ કોથળી બનાવવાનું બંધ કર્યું ને પછી પાર્લર. એટલે એક ધંધો બાકી નથી. હવે આ લાસ્ટ ધંધો છે એમ કહી દો તો. નવરું બેહવું ન ગમે, શું કરું? હા હવે આ લાસ્ટ ધંધો કાઢીએ. નહીં, હજી છે ને મારે, હજી એક છે ઈચ્છા. હવે હું ઈચ્છા ખાટલી વર્કનું શીખવું છે. ભાઈ નથી શીખવું, હવે આ પાર્લરનું જે હોય ખાટલી વર્કનું શીખવું તો હવે ભાભીને આ ખાટલી વર્કનું શીખવાની ઈચ્છા છે. ખાટલી વર્કનું હવે શીખવું, હવે ભાઈ નથી શીખવું, હવે પાર્લરમાં જ ખાલી તમે ટાઈમ દો ને પછી. ના એમાં એવું છે કે ઉનાળામાં પછી છે ને થોડું થોડું ખાટલી વર્ક કરાય એમ. એટલે જિંદગીમાં આવ્યા છે તો બધું શીખી લઈ ને, કાક કરી લેવી એમ. રાય શું વાત છે, આજે તો પાણીપુરીનો પ્રોગ્રામ છે અમારા ઘરે, એટલે તમે લોકો તૈયાર થઈ જાઓ પાણીપુરીની કોમ્પિટિશન જોવા માટે. અને કોમ્પિટિશન કોની વચ્ચે રાખવાની ભાભી? ભાભી તમે અને શું ને રાહુલભાઈ વચ્ચે. એવું છે, આપણી બેની વચ્ચે કોમ્પિટિશન ફાઇનલ. ભાભી આઉટ થઈ ગયા, ભાભી આઉટ થઈ ગયા, કેમ કે આમે રાઉન્ડમાંથી હા, કેમ કે એકવાર તો હારી ગયા, એકવાર તો ભાભી તમે હારી ગયા. ઈ હું ખમી જ ન એકું ઈ વસ્તુ. સાચી વાત છે. એટલે હાલો ભાઈ, આપણી બેની વચ્ચે હવે છે ને પાણીપુરીની કોમ્પિટિશન થવાની, જોઈએ આજે કોણ જીતે છે. તમે લોકો છે ને પેલા કોમેન્ટ કરીને કહેજો કોણ જીતશે, ઓનેસ્ટલી જવાબ આપજો કોણ જીતશે. પછી કોમ્પિટિશન ચાલુ થાય પછી નહીં જવાબ આપતા જીતી ગયો કોણ છે એમ. ઓકે, પછી ચીટિંગ બીટિંગ કરતી કાઈ નહીં, ગણી જોવો તમારા હાથમાં જ છે. હું તમને એવી ચીટિંગ મને આવડે જ નહીં, હું કેટલી કરતી નહીં. તમને ખબર છે હું ભગવાનનું માણસ છું. હા આ 20 પૂરી ખાલી 20 પૂરી. હા બસ 20 પૂરી જ ખાઈ તો શકીશ. 20 કેટલી પૂરી થાય ખબર છે તમને? એટલે તું 20 પૂરી જ ખાઈ શકીશ. ઓય એકબીજા ભરશું, નહીંતર આમાં શું થાય ખબર? તું ચીટિંગ કરી ના વધારે ના મસાલો એકબીજાની કાઈ નહીં, હવ ભરશું એમ. હા. પછી તું વધારે મસાલો ભરીને ઓર ઓલું મનમાં એવું મારામાં હતું. મારું મન તો હાવ પાણીની જેવું કાઈ નહીં. તમને ચીટિંગ કરવામાં મેં પહેલો નંબર છે એનો, એટલે એમાં મૂંઝાતા નહીં. પૂછી આપણે જોવો ભાભી, સેજે કરવાની. પેલા ભાભીને પૂછો. ના અમે એવી ચીટિંગ નથી કરતા હો. બસ ને કાઈ ઈ નહીં. બધું તમારા ખૂનમાં આવી ગયું છે. એટલે હું અમારા ખૂનમાં આવી ગયું. એ ચીટિંગ કરવા વાળો, અમાર ખૂનમાં એવું છે જ નહીં. ચીટિંગ કરીને અમે કાંઈ કરતા જ નહીં. તમે ચીટિંગ કરીને છોડ્યું લઈ આવો છો. ચીટિંગ કરીને છોડ્યું લઈએ. હા. કોની? અમને અચ્છા, તમને બેન ચીટિંગ કરીને લેવા. કોકની હું તો પણ ચીટિંગ કરીને આવ્યા હોય તો વિયા જાવ ને પાસે. અમે ક્યાં ના પાડી? હું ક્યાં જાઉં? આવું મારું ઘર મૂકીને થોડું જ હા, જવાય. હારું ઘર મૂકીને રહ્યું ને, અહીંયા હારું ભાળી ગયા છે એમ નથી કેતા. ટાણે ને ટાણે પાણીપુરી ખાવા મળે છે. એટલી બધી એક્સાઇટેડ છો ને પાણીપુરી ખાવામાં કે અત્યારે બનાવવાની ઈચ્છા નથી થતી. એમ થાય છે કોમ્પિટિશન નથી રાખવું, પેલા ખાઈ લઉં. બસ ના જાય. પણ ના આપણે કોમ્પિટિશન રાખવાનું ના. એમાં જો આ ભાભી સામે ને સામે રાખે છે. પણ અમે મૂંઝાવાનું નથી થતું. તું ખાઈ જા, આ નહીં ગણાય હો, પછી કેતી નહીં આ નહીં ગણાય. હું તો નજીક કહું છું કોમ્પિટિશન માં અલગ વાત. ના ના નહીં ભાભી, કોમ્પિટિશન રાખવાની છે. શું કેવું તમારું? હાલો હવે ચાલુ કરવાનું છે. પેલા હું ભરવાનું ચાલુ કરી દઉં. તમે મારા મમ્મી હમણાં કીધું ને કે હા. ચીટિંગ અમાર ખૂનમાં નથી એમ, હા? તો તાર ભાભી ઈશારા કરે છે, નાની નાની પૂરી મારા મૂકજો એમ. અચ્છા, કેમ નહોતી જો કરવાની cheating? બધી મોટી મોટી ના છે. ના મોટી મોટી કાંઈ નથી, નાની નાની પૂરી રાખશો ને એવું અહીંયા અમારા મોટી મોટી પૂરીમાં. ખૂનમાં નથી એમ ને, આ બધું ખૂનમાં આવી ગયું છે ગમે ત્યાંથી. હારું હારું બાળી ગયા છે. હારું હારું ખાઈને પછી તમારું ખૂન નો દોડવા માંડે. હા ઈ વાત સાચી. અમારું ભાળી અમને આ બધી ચીટિંગ થઈ રહી છે, પણ આપણે છે ને હિસાબ કરશું બધાનો. અહીંયા ભાઈ કેક લઈ આવ્યા છે, એટલે ભાઈ કેક ને પુગા ને આ બધું છે. શું બધે છે અમારા કાકાનો
એટલે ટકો કર્યો એનો બર્થડે કાકાનો birthday છે. વાહ ટકો કર્યો એ ઈ રેવા દે ઈ. હાલે. નહીં 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 એ શાંતિ રાખ. શાંતિ રાખવું પડે બધા. સાચી વાત છે ટકો કરાવ્યો ને એની કેક લઈ આવ્યા કેમ કે કેક નું ધ્યાન કરતો હતો ટકાનું celebration. ટકાનું સેલિબ્રેશન કોઈ કરે ટકાનું સેલિબ્રેશન કોઈ નો કરે આપણે કરીએ ને પણ આમ જોઈ જો. પણ અહીંયા પૂરી ભરાવાનું ચાલુ થઈ ગયું એને છે સૌ બે કેક જણાનું માં જીવ અને કેક જો અહીંયા ખાવાનું ચાલુ થઈ ગઈ છે ઉભા કોમ્પિટિશન છે ને આમાં જ લઈ લો કેક આવી ગઈ ને આમાં જ લઈ લો તું બેન હવે તોફાન કરીશ નહીં ને? તમે બે કરો તમે કોમ્પિટિશન બનાવી દો. હાલો ટાઈમ કેજો કોણ પેલા ખાઈ લે ટાઈમ જોજો ટાઈમ એમાં ટાઈમ શું જોવાનો હોય હા હાલો સ્ટાર્ટ ટાઈમ કઈ ન જોવાનો હોય 1 2 3 સ્ટાર્ટ. ચાલો જોર જોરથી ચાલુ થઈ ગઈ છે પાણીપુરી. ભાઈ એને આમ એમ નથી કહું ખાવા મળે એને ત્રીજી દાબી દીધી હજી બીજી ચોથી. રાહુલભાઈ તમને ખાવામાં કોઈ નો પોગે હો. નો પોગે કોઈ કારણ કે આમ નામ ખાતા હોય ને તો એને તમને ખબર છે હાજુ હા હમ તમને તો નો જોવામાં રે જોવામાં જો એમ નહીં મને તીખું લાગે છે. હમણાં ડીશ છે હમણાં પૂરી એમાંય તે આમ જો ઓફિસેથી ભૂખા શેરની જેમ આવ્યા છે અને લાગી છે ભૂખ. મને એમ ખબર હું રોંઢે નાસ્તો ન કરો મમ્મી આ બાનું કાઢે છો રોડે નાસ્તો કર્યો છે ને આમને તેમને પછી જોજો છેલ્લે બાનું ન કાઢવું જોઈએ હો. સિટિંગ વગરનું લોહી હમ સિટિંગ વગરનું લોહી છે એ તો એમ જ છે. હમ તમને તાર હારે શું ખા કોક તો સપોર્ટમાં જોઈને ખા આપણે. જો તો બેન મારા આવે ને પછી કોઈની જરૂર નહીં ખા આપણે પણ ચાલ. ગળું પાણી નાખજે એટલે તીખું ઓછું લાગે અને પાણી ઓછું ભરવાનું. હા બસ. હમ ખીચડિયા એમને ગળે થવાય મમ્મી ખીચડિયા એમને થોડું થવાય બાજુમાં તો આમ તો સોયત્રો છે ને જરીક જરીક પાણી પૂરી થાય આમ તો. હમ અમે લઈએ છીએ ચૂરમાની મજા તમે જો તમને હાલે ક્યાંય. આપણે છે ને કોમ્પિટિશન નથી કરવાની હા આપણે લેવાની ચૂરમાની મજા તમે જો. અને આને શું છે એમને પૂરી ની જોર શોખથી ચાલુ થઈ ગઈ. આને કેટલી છે ને આને કેટલી. ઓહો રાહુલભાઈ તમે તો પતાઈ દીધી. આમાં વધારે ન મળે ને હા તું આગી રાખ ડી આગી રાખ આમાં નાખી દે પછી આનું કઈ નક્કી નહીં એ શું ચીટિંગ નહીં હો. ચીટિંગ તો કરવાની જ નહીં. ભલે હારી જાય ભલે હારી જાય. ભાઈ ને ને ક્યાંય નથી આવતી. ઓય આલે જો બે પૂરી આલે આ એક પૂરી એ મૂકો બરોબર થઈ ગઈ પાછી યાર તમે સાનમની હરકાવત બરોબર છે એ શું ચીટિંગ નહીં હો ખોટે ખોટી. પાછી મૂકો આપડા કેવા ટીટડિયા છે જોયો મમ્મી મૂનમાં નથી કઈને હે ને ટીટિંગ કરી કરીને પૂરી કરે છે ચટણી નાખવી છે રાહુલભાઈ થોડીક લ્યો ને. ખૂનમાં નથી પણ ગ્રીન બધું કલર. છે. એમ ગ્રીન દેરાણી કલરની નો- ચટણી. હાલે હાલે પાછી મૂકો એમ દેરાણી પાછી મૂકો આમ જો એમ દેરાણી નો જીતે ખાવામાં હમણાં. નાખો. ખાવા માંડ તમ કરવા હામ હાથ ફેરવું હવે નાઈ ગયો અહીંયા પૂરી થઈ ગઈ આપણે પાણી નાખીશું. આ પૂરી થઈ ગઈ એ કે ઉલાળી નો હવે નથી કરવામાં નાખી દીધું મેં. ત્યાંથી લીધો તમે જોજો હમ તો ટીટડિયા નામ મૂકો તો અહીં જ જાય હવે પેનલ્ટી લાગશે એટલે એનો મતલબ એમ કે તમારી પૂરી જાય તો રેચું રેચું કરો છો ને. પપ્પા મને ક્લિયર કરો નથી બરાબર ના ના રેશું રેશું લાય લાય રેચું.
આય લાય મારી પાસે આ લે ખાવા પડે જલ્દી ખા તું જલ્દી. ઉભા રહ્યો. જો જા ઓય રેશો એટલે જ માને રે કોમ્પિટિશન નહોતી કરતી ને મને ખબર જ છે આમ તો વાય કોમ્પિટિશન ટકાનું થાય છે કોઈ પણ એમ બનાવવા તો આખું બંધ કરી મજા આવી તોય તમે હાર્યા જ કેવા આજના વિજેતા છે રાહુલભાઈ હારી ગયા છે કેમ હારી ગયા અને ચીટિંગ કરીને હારી ગયો છે ઈ. હા અને આશીષે જો આખા મોઢા ઉપર ખાધી છે કોમેન્ટ કરીને કહેજો કે કોણ જીતું છે બાકી આ લોકો માનશે ને આ પૂરી બધી જો આટલી બધી અહીંયા અંબાવી હારી ગયો ને ભાઈ. અમે બધી બતાવી નાખી એટલે હું જીતો છું હું જ જીતી છું રાહુલભાઈ ને જીત્યા ચીટિંગ તમ કરી ભાઈ આને દે. બધા ચીટિંગ કરવા વાળા બધી ખબર જ છે હું કેમ તો પાણીપુરી કોમ્પિટિશન અહીંયા ખતમ થાય છે હાલે. અને હું વિજેતા છું તમને બધાને ખબર જ છે અને અહીંયા જો કેવું થાય છે અત્યારે ટમેટાઈ છે વળ ખાય છે હજી આટલી પૂરી બાકી છે હવે કોઈ દી કોમ્પિટિશન નું નામ નહીં લે ઘરમાં કોઈ એટલે મારી હારે તો કોમ્પિટિશન રાખવી જ નહીં કોઈને તમારા ન રખાય બાકી હું ગમે ના રોજ જીતી આગળ ભાઈ હારે હોય અહીંયા ના રાખી લો ભાઈ હારે રાખી લો ભાઈ હારે તું જીતી જા હજી તમે કેટલા બોલ્યા તો અમે પૂરું થઈ ગયું આ તો કોમ્પિટિશન જોતા હતા ના ભાભી ને જો ચારની પૂરી બનાવીને રાખી છે પણ છે ને ખાવાની મેળ નથી આવતો જો પણ મારે આ તમારા બેય નું જોવું કે પછી ત્યાં ખાવા જાવું રાહુલ લાવો ભાભી ની જ પૂરી કરી નાખી બસ દેખો એમાં મારે પણ જજીસ નું કામ કરવાનું છે કોણ ક્યાં ચીટિંગ કરે છે ધ્યાન રાખવાનું એમ્પાયર નું કામ અને અહીંયા જો ઈ હાસી કોમ્પિટિશન આમ જો આંખો બંધ કરીને હો બહુ મજા આવી દાખવું જોતું તો મિત્રો મજા આવી આજના બ્લોગમાં આઈ હોપ તમને બહુ મજા આવી હશે કોમ્પિટિશન જોવાની પણ અને આવા કોમ્પિટિશન આપણે રાખતા રહીશું નહીં રાખીએ કેન્સલ કોમ્પિટિશનમાં આ વખતે હું નહીં હોય આ વખતે આપણે છે ને મમ્મી પપ્પાનું રાખવાનું કોમ્પિટિશન એમાં તો આ ઠામકું નું હાલે તો કોની સામે રાખશું રેસુ ને પપ્પાનું રાખશું રેડી કોમ્પિટિશન તારું કોની યાર રાખવું મારી હારે. હાલો ભાઈ અયું ને ભાઈ ભાઈનું કોમ્પિટિશન રાખશું નેક્સ્ટ પણ કયું રાખવું ને એ તમે અમને કહો છો અને આજનો વ્લોગ અહીંયા જ ખતમ થઈ જાય જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય માતાજી જય વૈષ્ણવ સાથે તમને આજે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે ફરીથી એક નવા વ્લોગ સાથે મળીએ અને આવા જ કોમ્પિટિશન અને આવી જ વાતો કરતા રહેશે ચાલો